હેલો સ્ટુડન્ટ, આઈ હોપ સો બધા મજામાં હશો. તો આપણે ચેપ્ટર નંબર 12 સ્ટાર્ટ કરેલું અને મેં તમને કીધેલું તેમ આ ચેપ્ટરમાંથી પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ કંઈ નથી પૂછાતું, બધું થિયરી ઓરિએન્ટેડ જ આપણે કન્સેપ્ટ ક્લિયર કરીશું. તો પહેલા પાર્ટમાં મેં તમને લેટેક્સ સોફ્ટવેરનું ઓવરવ્યૂ આપી દીધું છે અને લેટેક્સની મદદથી કેવી રીતે પીડીએફ ફાઇલ બનાવીશું એનો એક પ્રેક્ટિકલ અહીંયા ડેમો એ લોકોએ આપેલો છે. તો બાય ધ વે તમને પ્રેક્ટિકલ તો પૂછવાનું નથી, એટલે તમારે એ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર નથી, પણ તમને ફ્લો સમજ પડે એટલે મેં મારા સિસ્ટમમાં એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું છે અને એની મદદથી મેં એક લેટેક્સ ફાઇલ બનાવી રાખી છે. અને દરેક લેટેક્સના કમાન્ડનો શું મિનિંગ છે તે તમને ઇઝીલી સમજ પડે એના માટે એક ડેમો એક્ઝામ્પલ હું તમને પહેલાં સમજાવું છું. જે રીતે મેં તમને પાર્ટ 1માં લાસ્ટમાં કીધેલું કે હું તમને એક પ્રેક્ટિકલ સમજાવીશ જેથી તમને ફ્લો સમજ પડે. તો બસ એ ફ્લો સમજવા માટે જ મેં એક પ્રેક્ટિકલ રેડી કરી રાખેલું છે અને દરેક કમાન્ડનો શું મિનિંગ છે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. રિમેમ્બર, આ ચેપ્ટરમાંથી પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ નથી પૂછાતું, બસ થિયરી ઓરિએન્ટેડ જ હોય છે. અને સ્પેશિયલી દરેક કમાન્ડનો કોઈ સ્પેશિયલ મિનિંગ છે, બસ એવું જ થિયરી ઓરિએન્ટેડ હોય છે. તો બેટર છે કે પ્રેક્ટિકલ તમે જાતે ટ્રાય નહીં કરતા. હા, ટાઈમ હોય શીખવા માટે શીખતા હોય તો શીખજો, બાકી સ્કૂલમાં તો પ્રેક્ટિકલ નથી જ લેતા આ ચેપ્ટરમાંથી. ઓકે, તો મેં એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી નાખેલું છે લેટેક્સ એડિટર. ઘણા બધા સોફ્ટવેર છે, એમાંનું મેં એક લેટેક્સ એડિટર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી રાખેલું છે. જો તમને યુઝ કરવું હોય તો કહેજો, હું તમને કમાન્ડ લાઇનમાં અથવા ગૂગલ ડ્રાઈવ પર તમને સોફ્ટવેરની લિંક આપી દઈશ. સોફ્ટવેરનું નામ છે મિકટેક્સ કોન્સલ. આમ તો ઘણા બધા એડિટર્સ અવેલેબલ છે, એમાંનું હું જે યુઝ કરું છું એ મિકટેક્સ કોન્સલ છે અને મેં એક ફાઇલ ઓલરેડી ક્રિએટ કરી રાખી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. અચ્છા, આજનો એક કોટ્સ વાંચી લઈએ. મારા ડેસ્કટોપ પર તમે જોઈ શકો છો કોટ્સ છે કંઈક. ધ રૂટ્સ ઓફ એજ્યુકેશન આર બીટર. ઓકે, એટલે જે એજ્યુકેશનના મૂળ છે, આપણે જે લર્ન કરીએ છીએ, આપણે જે ભણીએ છીએ, આપણે જે શીખીએ છીએ, કદાચ શીખવાના ટાઈમ પર આપણને એ કરવું લાગે. બહુ બધું આપણે કુરબાની આપીએ છીએ ને આપણા ઇમ્પોર્ટન્ટ ટાઈમ્સની. બીજા બધા ફ્રેન્ડ્સ મૂવી જોવા જાય છે, પણ આપણે ઘરે છે લર્ન કરીએ છીએ કેમ કે બોર્ડ્સમાં છે. બીજા બધા સ્ટુડન્ટ મેચ રમવા જાય છે તો આપણે પ્રેક્ટિસ કરીએ છીએ મેથ્સની, આપણું સ્ટેટ પાકું કરીએ છીએ. તો આપણને ઘણીવાર એવું લાગે યાર શું આ કેટલી કડવી લાઈફ છે. ઓકે, બટ એવું નથી. એના જે ફ્રૂટ્સ મળશે ને એ બહુ મીઠા મળશે, આ યાદ રાખજો. બની શકે એવું નથી કે એકલા ભણો 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 જલસા બી કરો, પણ એને 80-20 રેશિયોમાં રાખો. 80% લર્નિંગ એન્ડ 20% વી કેન સે એન્જોઈંગ. અને જ્યારે તમારી એક લાઈફ આવશે, જ્યારે ભણવાનો ટાઈમ ઓવર થઈ ગયો હશે, ત્યારે તમે મસ્ત 20% કંઈ નવું શીખો અને 80% એન્જોય કરો લાઈફને. આ રૂલ્સ યાદ રાખો. ઘણીવાર કેવું હોય છે, જ્યારે જે રાઈટ ટાઈમ હોય એ રાઈટ ટાઈમ મિસ થઈ જાય ને પછી કંઈ કરવાની મજા આવે નહીં. ઓકે, છોડો એ મારે મોટિવેશનલ વિડીયો અત્યારે નથી લેવો. આપણે ચેપ્ટર નંબર 12 પર આવી જઈએ, કન્ટિન્યુ કરીએ. તો મેં તમને કહેતો હતો કે મેં એક ચેપ્ટર નંબર 12નું પ્રેક્ટિકલ રેડી કરી નાખેલું છે. હું તમને એ ફાઇલ ઓપન કરીને 1 by 1 સમજાવી દઉં અને પછી આપણે થિયરી કન્ટિન્યુ કરીશું. તો લેટ સ્ટાર્ટ. મેં મારા એફ ડ્રાઈવમાં ફાઇલ સેવ કરી છે HSC ઇંગ્લિશમાં ચેપ્ટર 12. આમ તો મેં 3 ફાઇલ રેડી કરી છે, તો આઈ હોપ તમને એક પ્રેક્ટિકલ સમજાવો એટલે તમને ફ્લો સમજ પડે. તો હું મને જે એડિટર ઇન્સ્ટોલ કરેલું છે એમાં હું યુઝ કરું છું. એવું જરૂરી નથી કે મારા જ એડિટરમાં, મતલબ મેં જે તમને રેકમેન્ડેડ કરું છું તેને જ યુઝ કરો. સ્કાઇટ એડિટરમાં બી તમે પ્રેક્ટિકલ કરી શકો, એના માટે થોડી સેટિંગ છે. બુકના લાસ્ટમાં તમને સેટિંગ આપેલું છે. તો જો અગર તમને પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ કરવાનું મન થાય અથવા જો તમે સ્કૂલના ફેકલ્ટી છો તો તમે એ સ્ટેપ ફોલો કરીને તમે સ્ટુડન્ટને સ્કાઇટ એડિટરમાં પણ પ્રેક્ટિકલ બતાવી શકો છો. તો અહીંયા તમે મારી સ્ક્રીન પર જોઈ શકો છો કે મેં એક પ્રેક્ટિકલ રેડી રાખેલું છે અને આ પ્રેક્ટિકલને હું તમને 1 by 1 સમજાવું અને પછી આપણે થિયરી કમ્પ્લીટ કરીશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ. ચલો, સૌથી પહેલા તમે સ્ક્રીન પર જોવો છો ડોક્યુમેન્ટ ક્લાસ અને એના કર્લી બ્રેકેટમાં મેં લખેલું છે આર્ટિકલ. ઓકે, ધીસ ઇઝ માય ફર્સ્ટ લાઇન અને ફર્સ્ટ લાઇનમાં મેં લખેલું છે ડોક્યુમેન્ટ ક્લાસ અને કર્લી બ્રેકેટમાં લખેલું છે આર્ટિકલ. ઓકે, તો આપણે પ્રીવિયસ વિડીયો ટ્યુટોરિયલમાં એક વસ્તુ સમજી ગયા કે ભાઈ જે કર્લી બ્રેકેટમાં હોય તે કમ્પલસરી આર્ગ્યુમેન્ટ હોય અને જે સ્ક્વેર બ્રેકેટમાં હોય તે ઓપ્શનલ હોય. તો તમે બુકમાં જોશો તો તમને કંઈક આવું દેખાશે, સ્ક્વેર બ્રેકેટમાં 12 પોઈન્ટ અને પછી કર્લી બ્રેકેટમાં આર્ટિકલ. તો હંમેશા પહેલી લાઈન તમારી આવવી જોઈએ કે તમે કયા ડોક્યુમેન્ટ ક્લાસ પર યુઝ કરવાના છો. ઓકે, સેકન્ડ સ્લેશ ટાઇટલ અને ટાઇટલમાં મેં આપેલું છે લાઇન હેન્ડલિંગ ઇન લેટેક્સ. ત્રીજું મેં આપેલું છે ડેટ અને મેં જે તારીખે આ પ્રેક્ટિકલ કરેલું એની મેં ડેટ આપેલી છે. ઓથર, કેમ તો આપણને ખબર છે કે લેટેક્સની જે ફાઇલ બનશે તે નોર્મલી PDF ફોર્મેટમાં બનશે
અને પીડીએફ નું ફૂલ ફોર્મ તમને ખબર છે, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. તો એ પીડીએફ ફાઇલ કોએ બનાવી એનો ઓથર જાણવા માટે આપણે શું કર્યું છે, /author, અને ઓથરમાં મેં આપેલું છે NetEx IIT. ડોક્યુમેન્ટનું સ્ટાર્ટ અહીંયા બિગિન ડોક્યુમેન્ટથી થશે. પછી એક ટાઇટલ બનાવે છે, એટલે મેક ટાઇટલ નામનો એક કમાન્ડ આપેલો છે. એમાં એક સેક્શન બનાવે છે જેમાં લખ્યું છે કન્ટિન્યુઅસ ટેક્સ્ટ, અને /text SF. SF નો મતલબ થાય છે સેન્સ. આગળ આવશે તમારું સેન્સ ફોન્ટ, એક ફોન્ટનો ટાઈપ છે, સેન્સ સેરિફ ફોન્ટ કે એવું કંઈક છે, આગળ આવશે, ડોન્ટ વરી. અને અહીંયા મેં લખ્યું છે ડોન્ટ વેસ્ટ યોર વેલ્યુએબલ ટાઈમ. તો નોટિસ કરો, અહીંયા મેં ડોન્ટ વેસ્ટ, વેલ્યુએબલ અને ટાઈમ 3 અલગ અલગ લાઈનમાં શું કરેલું છે, ટાઈપ કરેલું છે, રાઈટ. અને પાછું એક સેક્શન બનાવ્યું, તેમાં લખ્યું ટેક્સ્ટ વિથ સેપરેટ લાઇન્સ. સેમ ઉપરની જ લાઈન લખી ડોન્ટ વેસ્ટ યોર વેલ્યુએબલ ટાઈમ. પણ અહીંયા એક વસ્તુ નોટિસ કરો, મેં અહીંયા આપેલા છે 2 ટાઈમ સ્લેસીસ. ઓકે, 2 ટાઈમ બેકવર્ડ સ્લેસીસ. ઓકે, ચલો આઉટપુટ જોઈએ. તો એને કમ્પાઇલ કરાવવું પડે અને રન કરાવવું પડે. તો હું જે એડિટર વાપરું છું એમાં ડાયરેક્ટ આપણે કમ્પાઇલ કરી શકીએ અહીંયાથી. તો આ જે બટન આપેલું છે અહીંયા રનનું, તમે ડાયરેક્ટ ત્યાંથી ક્લિક કરી શકો છો. એટલે ઇટ્સ ટેક સમ ટાઈમ, અને એના બેઝિસ પર એક પીડીએફ ફાઇલ જનરેટ થઈ જશે. યુ કેન સી હિયર, આખો જે આપણો કોડ છે એ કોડના બેઝિસ પર એક પીડીએફ ફાઇલ જનરેટ થઈ ગઈ. ઓટોમેટિક તો નહીં કહી શકીએ, આપણે એના માટે કોડ લખ્યો છે, પણ એક બેઝિકલી કામ કેટલું ઇઝી થઈ ગયું એ વિચારો તમે. હવે એનું આઉટપુટ જુઓ, જે આપણે કમાન્ડથી લખતા હતા તે કમાન્ડનું અહીંયા આઉટપુટ જુઓ. બેઝિકલી પહેલી લાઈન તો જે આર્ટિકલના રિલેટેડ છે, તો મેં તમને સમજાવી કે ભાઈ આ તો શું બનાવશે, આર્ટિકલ બનાવશે, ક્લિયર. અને આ આખાની આપણી પીડીએફ ફાઇલમાં ફોર્મેટ આપણું આઉટપુટ મળે છે. લાઇન હેન્ડલિંગ ઇન લેટેક્સ, તો જો તમે અહીંયા જોઈ શકો છો લખેલું આવ્યું લાઇન હેન્ડલિંગ ઇન લેટેક્સ. પછી ક્યારે બનાવી, તો જો ડેટ આવી ગઈ, કોઈ બનાવી તે પણ આવી ગઈ. હવે જો અહીંયા સેક્શનમાં નંબરિંગ ઓટોમેટિક આવી ગયા, સેક્શન 1, સેક્શન 2. પહેલા સેક્શનમાં નોટિસ કરો કન્ટિન્યુઅસ ટેક્સ્ટના અંદર જો બધું એક જ લાઇનમાં નહીં લખ્યું હતું તો પણ બધું એક જ લાઇનમાં આઉટપુટમાં આવે છે. યુ કેન સી હિયર. અને નીચે જો ડબલ્સ બેકવર્ડ સ્લેશ આપણે ઇન્ક્લુડ કરેલા છે, તો એ જો 3 અલગ લાઇનમાં આવે છે. ઓકે, તો આઈ હોપ સો આ સિમ્પલ લેટેક્સનું પ્રેક્ટિકલ તમને સમજ પડી હશે. આના બેસિસ પર હવે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. અચ્છા, એક વસ્તુ તમને બીજી વાત બતાવું. જ્યારે તમે નોટિસ કર્યું હશે તો આ ફાઇલ જે મેં ઓપન કરી હતી ત્યારે એક જ ફાઇલ હતી p1.tex. યાદ રાખજો, એક્ઝામમાં પૂછી શકે લેટેક્સ ફાઇલનું એક્સટેન્શન શું આવે, તો એનું એક્સટેન્શન આવશે .tex. ઓકે, તો તમે જો અહીંયા p1.tex વાળી ફાઇલ તો છે, પ્રોપર્ટીમાં જઈશ, એનું એક્સટેન્શન તમને બતાવો .tex, ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. પણ ઓટોમેટિક 2 ફાઇલ બની ગઈ. એક p1 જે આપણી પીડીએફ ફાઇલ છે, તમે કોઈ પણ એમાં તમારી પીડીએફ ફાઇલ ઓપન કરી શકો. તો હું માઇક્રોસોફ્ટ એજમાં જો મારી પીડીએફ ફાઇલ ઓપન કરું છું, તો જો મારી પીડીએફ ફાઇલને હું એક્સેસ કરી શકું છું. અને એની સાથે એક વધારાની ફાઇલ બની ગઈ છે, તમે એને ડિલીટ પણ કરી દેશો તો કોઈ ઇસ્યુ નહીં, તમારી ફાઇલ એ ઓટોમેટિક બની જાય. ઓકે, આ કન્સેપ્ટને સમજવા માટે તમે જાવાને યાદ કરો કે જાવામાં આપણે શું કરતા હતા. તો જાવામાં આપણી એક ફાઇલ હતી p1.java, એની એક ક્લાસ ફાઇલ બને અને એ ક્લાસ ફાઇલ પરથી આઉટપુટ જનરેટ થાય. બસ અહીંયા પણ એવું જ છે. p1.text ફાઇલને એક એના કમ્પ્યુટર ઓરિએન્ટેડ અથવા એના એન્વાયરમેન્ટ ઓરિએન્ટેડ એક ફાઇલ બનાવે અને ફાઇનલી આઉટપુટ ફાઇલ બનાવે p1.pdf. ઓકે, તો આપણે તો પીડીએફ ફાઇલનું જ કામ છે, એટલે આપણે પીડીએફ ફાઇલ રાખવાની, બાકી બધી ફાઇલ ઓટોમેટિક આપણે ડિલીટ કરી શકીએ. તો આઈ હોપ સો આ જે આખું પ્રેક્ટિકલ છે તે તમને સમજ પડી હશે. બહુ ડીપલી નહીં જતા, બટ એટલીસ્ટ શું કમાન્ડ છે, કયો કમાન્ડ છે, કેવી રીતે વર્ક કરે છે તે કહેજો મને કમેન્ટમાં, કહેજો તમને સમજ પડી રહી હોય તો. અને એનું પીડીએફ મેં તમને બતાવ્યું કે પીડીએફ આઉટપુટ એનું કેવું આવે છે, તો તમે અહીંયા પીડીએફ પણ આઉટપુટ જોઈ શકો છો. આઈ હોપ સો હવે આપણે થિયરી કન્ટિન્યુ કરીએ, અને હવે તમને થિયરીમાં મજા આવશે ભણવા માટે. બાકી પેલું કહેવાય ને, બધું એકવાર વાંચી જાઓ એવું તમને લાગતું હતું. તો ચલો હવે થિયરી પાછું કન્ટિન્યુ કરીએ. આપણે આપણા થિયરીમાં જ્યાં અટક્યા હતા ત્યાંથી કન્ટિન્યુ કરીશું. ચલો, મેં મારા ટેક્સ્ટ એડિટરને અત્યારે ક્લોઝ કરી દઉં છું અને કન્ટિન્યુ કરીએ આપણે. ચલો, તો બુકમાં જે પ્રેક્ટિકલ છે તે કંઈક આ રીતે છે. મેં એનું જ કોપી કરેલું છે, ડોન્ટ વરી. થોડા કન્ટેન્ટ ઓછા કરી દીધા છે, બાકી બેટ ટુ બેટ મેં તમને બુકનું જ સમજાવેલું છે. બુકમાં કન્ટેન્ટમાં જો તમે જોવો છો 12 પોઈન્ટ. અચ્છા, મેં તમને કીધું જે સ્ક્વેર બ્રેકેટ કેવું હોય, ઓપ્શનલ હોય, તો મેં નહીં લખ્યું તો ચાલે. દેટ મીન્સ આ ડોક્યુમેન્ટ ક્લાસના ફોન્ટ કેટલા હશે, 12 પોઈન્ટ. અને કયા ટાઈપનું છે, આર્ટિકલ. લાઇન હેડિંગ આપી, મેં 2013 લખ્યું, ડોક્યુમેન્ટ લખ્યું. અહીંયા એક વસ્તુ નોટ કરો, આ સ્લેશ ને પછી લેટેક્સ લખેલું છે. આને કહેવાય રિઝર્વ વર્ડ. શું કહેવાય છે આને? રિઝર્વ વર્ડ. નીચે આવે છે કેટલા રિઝર્વ વર્ડ છે, તો અત્યારે એને યાદ રાખો કે ભાઈ આને કહેવાય રિઝર્વ વર્ડ. ઓકે, અને પછી મેક ટાઇટલ કર્યું, સેક્શન કર્યું, અને મેં જે આખું એક્ઝામ્પલ હતું ડોન્ટ વેસ્ટ યોર વેલ્યુએબલ ટાઈમ, એની જગ્યા પર અહીંયા લોકો એક બીજો પેરેગ્રાફ લખ્યો છે. ચલો, તો નીચે સમજીશું થિયરી, અને અંદરથી શું શું થિયરી પૂછી શકે છે તે આપણે
કમ્પ્લીટ કરીશું. લેટ સ્ટાર્ટ. ઓકે, ચલો. The following character are reserved character in latex. આ યાદ રાખજો. હેશટેગ, ડોલર, percentage, ampersand, underscore, opening curly bracket, closing curly bracket, caret, tilde and backward slash. આટલા બધા રિઝર્વ કીવર્ડ છે. ધેટ મીન્સ જો આ લોકોને આપણે આપણી સિસ્ટમમાં યુઝ કરવા હોય, મતલબ લેટેક્સના કમાન્ડમાં યુઝ કરવા હોય, તો આગળ આપણે આવી રીતે બેકસ્લેશ આપવા પડે. જે તો હેશટેગ માટે આવી રીતે બેકસ્લેશ, ડોલર માટે આગળ ડોલર, પર્સન્ટેજ માટે અંડરસ્કોર માટે, એમ્પરસન માટે અંડરસ્કોર માટે, ઓપનિંગ કર્લી બ્રેકેટ માટે, આર યુ ઓપનિંગ ક્લોઝિંગ માટે. અને હવે કેરેટમાં જો કેરેટ તો કરવાનો જ, પણ આગળ ને પાછળ કર્લી બ્રેકેટ્સ કરવાના. એવી રીતે ટાઇલ સિમ્બોલમાં બી. અને બેકસ્લેશમાં લખવું પડે સ્લેશ txt બેકસ્લેશ. ઓકે, તો આ યાદ રાખજો. એમસીક્યુમાં આ બધાનો સ્પેશિયલ મિનિંગ કેવી રીતે થાય અથવા રિઝર્વ કીવર્ડ કયા છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ રિઝર્વ કીવર્ડ, એવું પણ પૂછી શકે. સો બી રિમેમ્બર, કોઈ પણ ક્વેશ્ચન હવે આપણે આવવા જોઈએ, કેમ તો મેં તમને કીધું 90+ માર્ક્સ લાવવાના છે. તો આ બધા શું છે આપણા રિઝર્વ કીવર્ડ. ઓકે, એવી રીતે લેસ ધેન અને ગ્રેટર ધેન પણ છે. તો એના માટેના કીવર્ડ યાદ રાખો, કમાન્ડ્સ યાદ રાખો, સ્લેશ txt લેસ અને સ્લેશ txt ગ્રેટર. ઓકે, ઈઝી છે, તમે એકવાર જોશો, લર્ન કરશો, બુકમાં લખશો તો આવડી જશે. ઓકે, એવી રીતે એફોસ્ટોફી અને બેકસ્કોટ્સ આપણે લખતા હોઈએ છીએ. ઓકે, તો એના માટે પણ કમાન્ડ્સ છે. જો આપણે લખવું હોય બુક કોડ આવી રીતે લખવું હોય, ઓકે, તો એના માટે તમારે આગળ પાછળ આવી રીતે સ્ટ્રેટ્સ કોડ કરવા પડે, નોટ અ સિંગલ કોડ, ડબલ કોડ્સ કરવા પડે. ઓકે, ચલો. Latex use group to make property of text. A group is enclosed between curly brackets, opening curly bracket and closing curly bracket. Any command in group apply only to text following the command within the group. Also, some commands are followed by a group and apply to whole group. Groups are useful for applying few commands to small amount of text, such as parts of line, few lines or paragraph. That means એવું કહે છે કે આપણે આપણો જે લેટેક્સનો કોડ લખીએ એને આપણે ગ્રુપમાં પણ ડિવાઈડ કરી શકીએ. અને એ ગ્રુપમાં આપણે જે ઇફેક્ટ આપતી હોય તે પ્રમાણેની ઇફેક્ટ પણ આપણે આપી શકીએ as our requirement, right? So next paragraph. For the cases where a multiple of command must be applied, multitude of commands must be applied. For example, for formatting a table or mathematics equation properly, or where some commands have to be applied to large property of text like several paragraph, whole section, latex provide a facility called environment. તો environment કોને કહેવાય? કે જ્યારે બહુ મોટા પાયા પર આપણે ફોર્મેટિંગ ઇફેક્ટ આપતી હોય, જે રીતે મેથેમેટિક્સનું કંઈ લખતા હોય તો મેથેમેટિક્સની ફોર્મેટ અલગ આવે, તો એના માટે આપણે એન્વાયરમેન્ટ્સ બનાવવા પડે. શું બનાવવા પડે? એન્વાયરમેન્ટ્સ. એન્વાયરમેન્ટને સ્ટાર્ટ કરવા માટે સ્લેશ બિગિન એન્વાયરમેન્ટનું નામ આપવું પડે અને એને એન્ડ કરવા માટે સ્લેશ એન્ડ એન્વાયરમેન્ટનું નામ આપવું પડે. ઓકે, તો સેકન્ડ પેરેગ્રાફમાં તમને એન્વાયરમેન્ટ વિશે ડિટેલમાં સમજાવ્યું છે. થર્ડ પેરેગ્રાફમાં આવ્યું છે all the formatting characteristics of the environment are applied to the entire text inside the environments. એટલે આપણે એન્વાયરમેન્ટના અંદર જે બી ફોર્મેટિંગ કરીશું બાય ડિફોલ્ટ એની ઇફેક્ટ આખા એન્વાયરમેન્ટ પર આવશે. એન્વાયરમેન્ટ કેન બી નેસ્ટેડ. ઓકે, નેસ્ટેડનો મતલબ તમને ખબર છે, એક એન્વાયરમેન્ટના અંદર બીજું એન્વાયરમેન્ટ મૂકો તો એને શું કહેવાય? નેસ્ટેડ એન્વાયરમેન્ટ. ઓકે, we have one environment inside another, it's called nested environment. There are several standard environment meant for specific types of content like equation, quotation, table, list that come with nice ready-made formatting commands for this specific content type. એટલે તમારે કોઈ ઇક્વેશન બનાવવું છે મેથેમેટિક્સનું તો તમે રેડીમેડ એન્વાયરમેન્ટનો યુઝ કરી શકો. તમારે કોઈ કોટેશન મૂકવું છે, તમારે કોઈ ટેબલ બનાવવા છે, તમારે લિસ્ટમાં કોઈ વસ્તુ બનાવવી છે, તો એ બધા માટે શું છે? રેડીમેડ ફોર્મેટિંગ કમાન્ડ્સ રેડી જ છે. આગળ આવશે CDAN નામનું, તમે એને યુઝ કરી શકો. મેં પણ એક CDAN નો યુઝ કરીને એક ગેમ જેવું બનાવેલું છે લેટેક્સમાં, તો તમે એ પ્રમાણે એનો યુઝ કરી શકો. While latex commands are meant to be displayed and printed, latex have several advanced features, including programming and automatically generating parts of the document, all multiple documents. That means latex ઘણું પોપ્યુલર છે ડેવલપર પોઈન્ટ ઓફ વ્યૂ as well as પબ્લિશર પોઈન્ટ ઓફ વ્યૂ. તો એમાં અમુક ફીચર્સ છે. એમાંનું એક ફીચર્સ છે પ્રોગ્રામિંગ એન્ડ ઓટોમેટિકલી જનરેટિંગ પાર્ટ્સ ઓફ ધ ડોક્યુમેન્ટ, અને બીજું એક છે મેલ મર્જ, જેને કહેવાય મલ્ટિપલ ડોક્યુમેન્ટ્સ. આ મેલ મર્જ શું છે? આઈ હોપ સો તમને ખબર હશે. નહીં ખબર હોય તો હું તમને એક ફ્લોથી સમજાવું વોટ ઇઝ એક્ઝેક્ટલી મિનિંગ ઓફ મેલ મર્જ. તો તમે મેલ મર્જ એટલે એવું સમજી શકો કે સપોઝ એન એક્ઝામ્પલ, મારે 50 જણને મેલ મોકલવાનો છે
ને મેલનું ફોર્મેટિંગ કઈ આવું છે કે ભાઈ લેટ્સ એક્ઝામ્પલ આ ઇન્વિટેશન મોકલીએ છીએ આપણે હેપી બર્થડે નો ઇન્વિટેશન મતલબ બર્થડે ઇન્વિટેશન તો હેપી બર્થડે ઉપર આપણે એનો ઇન્વિટેશન કાર્ડ એવું કંઈ બનાવીએ તો અહીંયા ખાલી એનું નામ જ ચેન્જ થશે બાકી આખો પેરેગ્રાફ બધા માટે સેમ જ હોય તો 50 જણને મેલ બનાવો તો આપણે 50 ડોક્યુમેન્ટ બનાવવાની જરૂર નથી આપણે એક જ પેરેગ્રાફ બનાવી દઈએ ને ઉપર જે નામ આવવાનું છે તે નામ આપણે ડાયનેમિક સેટ કરી શકીએ આખી ફેસિલિટી મેલ મર્જ છે ઘણા બધા સોફ્ટવેર આ મેલ મર્જની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એમાંનું લેટેક્સ બી છે જે આપણને મેલ મર્જ બનાવવાની પ્રોસિજર આપે છે ઓકે Often, a complicated latex template or package developed by one person or team is used by many others. Sometimes, those people also need to tweak the latex code. Okay, એટલે લેટેક્સનું એક આખું એન્વાયરમેન્ટ છે આપણે કહીએ કે ગ્રુપ છે જેમાં લોકો પોતાના કોડ ઓપન સોર્સલી એકબીજા સાથે શેર કરે છે ઓકે નેક્સ્ટ પેરેગ્રાફ In such a case, providing an explain for the complicated parts make it easy for others to understand the code. Such explanation is provided in the form of comments. Okay, તો આપણે આપણા કોડમાં કમેન્ટ કેમ કરતા હતા તમને યાદ હોય તો જાવામાં કેટલા કમેન્ટ હતા 3 ડબલ ફોરવર્ડ સ્લેશ એટલે સિંગલ લાઇન કમેન્ટ ફોરવર્ડ સ્લેશ સ્ટાર અને સ્લેશ આ મલ્ટી લાઇન કમેન્ટ અને સ્લેશ 2 ટાઈમ સ્ટાર અને લાસ્ટમાં સ્ટાર સ્લેશ આ હતી API અથવા ડોક્યુમેન્ટ્સ કમેન્ટ કેમાં હતી જાવા પ્રોગ્રામિંગમાં ઓકે અને લેટેક્સમાં કમેન્ટ માટે કયો સિમ્બોલ છે તો ભાઈ percentage character. Latex માટે કમેન્ટ માટે કયો સિમ્બોલ છે percentage character. તો અહીંયા લાસ્ટમાં આવે છે in latex the percentage character marks the beginning of comment and everything from the percentage character up to the end of the line is treated as a comment. તો યાદ રાખજો ખાલી percentage છે જાવામાં તો કેવું કરતા હતા આપણે મલ્ટી લાઇનમાં સ્લેશ સ્ટાર પછી લખીને લાસ્ટમાં સ્ટાર સ્લેશ અને ડોક્યુમેન્ટ હતો સ્લેશ 2 ટાઈમ સ્ટાર અને લાસ્ટમાં સ્ટાર સ્લેશ પણ આમાં લેટેક્સમાં એવું કરવાનું જરૂર નથી આપણે પર્સન્ટેજ પછી જે પણ લખીએ બધું કમેન્ટ સમજે એટલે એને એન્ડ કરવાની જરૂર નથી ઓકે ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ ધ સ્ટ્રક્ચર ઓફ લેટેક્સ ડોક્યુમેન્ટ લેટેક્સ ડોક્યુમેન્ટનું સ્ટ્રક્ચર કેવી રીતે હોઈ શકે તો અ લેટેક્સ ડોક્યુમેન્ટ હેઝ 2 પાર્ટ્સ નેમલી પ્રિન્ટેબલ એન્ડ કન્ટેન્ટ તો પહેલું આપણે શું કરવાનું છે મતલબ આપણું ડોક્યુમેન્ટ કયા ટાઈપનું છે કોએ બનાવ્યું કઈ ડેટે બનાવ્યું એ બધું એનું ઇન્ટ્રોડક્શન અથવા આપણે ગુજરાતીમાં કહીએ તો પ્રસ્તાવનાનો ભાગ છે અને કન્ટેન્ટ એટલે એકચ્યુઅલી એના અંદર શું કન્ટેન્ટ છે તે આવે ઓકે તો અહીંયા એ જ કહે છે ધ પ્રિન્ટેબલ કન્ટેન્ટ્સ મેટાડેટા મતલબ ડેટા ઓફ ડેટા ઓર ડેટા અબાઉટ ડેટા ઇન ધીસ કેસ ધ મેટાડેટા ઇઝ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડોક્યુમેન્ટ ફોર એક્ઝામ્પલ વોટ કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ ઇટ ઇઝ હુ ઇઝ ધ ઓથર વેન વોટ ઇઝ ક્રિએટેડ આ બધાને શું કહેવાય પ્રિન્ટેબલ લાઈક હું કોઈ બુક બનાવું છું તો મારી બુકનું ટાઈપ થઈ ગયું મતલબ મારા ડોક્યુમેન્ટનું ટાઈપ થઈ ગયું બુક હુ ઇઝ ધ ઓથર તો હું બનાવું છું એટલે હું એનો ઓથર થઈ ગયો અચ્છા ટીમમાં બનાવતો તો ઓથર્સના નામ એડ થશે ક્યારે બનાવી તો એ પણ વસ્તુ શું થઈ ગઈ એની મેટાડેટા રાઈટ અને કયો ઇન્સ્ટ્રક્શન આવશે એ બધું એનું કન્ટેન્ટ થઈ જાય રાઈટ તો અહીંયા જો ધ એકચ્યુઅલ કન્ટેન્ટ ઇઝ ઓલવેઝ ઇનસાઇડ ધ એન્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ રિટર્ન બિટવીન બિગિન ડોક્યુમેન્ટ એન્ડ એન્ડ ડોક્યુમેન્ટ ઓકે તો આપણે એકચ્યુઅલ જે કન્ટેન્ટ લખીશું તે ડોક્યુમેન્ટ સેક્શનના અંદર લખીશું જો મેં તમને પ્રેક્ટિકલમાં સમજાવ્યું છે કે ડોક્યુમેન્ટમાં બિગિન ડોક્યુમેન્ટ કરીને લાસ્ટમાં એન્ડ ડોક્યુમેન્ટ કરીને આપણે આખા કોડને શું કરતા હતા ઓવર કરતા હતા ઓકે તો જો તમે પ્રેક્ટિકલ જોશો તો મેં P1 વાળી પ્રેક્ટિકલ જે તમને બતાવી છે 2000 મેં ક્યાં સેવ કરેલું અચ્છા એફ ડ્રાઈવમાં સેવ કરેલું આપણે HSC ઇંગ્લિશમાં ચેપ્ટર નંબર 12માં આ વાળી આપણી ફાઇલ હતી લેટેક્સની તો ડબલ ક્લિક કરીને તમને ઓપન કરીને બતાવું છું ઓકે તો જ્યાં સુધી ઓપન થાય છે ત્યાં સુધી આ પ્રિન્ટેબલમાં કયા બીજા ઓપ્શન છે તે જોઈ લઈએ તો આપણે કયા કયા વસ્તુ મતલબ ડોક્યુમેન્ટ બનાવી શકીએ લેટેક્સના અંદર જે અહીંયા આપણે સ્પેસિફાઈ કરવું પડે ડોક્યુમેન્ટ ક્લાસ અને પછી આપણે કયા ટાઈપના જે ડોક્યુમેન્ટ્સ બનાવીએ છીએ એ પ્રમાણે એનું પેપર સેટ ને બધું થઈ જાય ઓકે તો જો અહીંયા મેં લખેલું છે અચ્છા ફોન્ટ થોડા મોટા કરી દઈએ તમને વિઝિબલ થાય ડોક્યુમેન્ટ ક્લાસ આર્ટિકલ ટાઈપનું પણ આ આર્ટિકલ સિવાય પણ કયા કયા ઓપ્શન છે તો આર્ટિકલ સિવાય પહેલું છે તમને જોઈ શકો છો બુક સ્લાઇડ્સ લેટર એન્ડ બીમર્સ આર્ટિકલ એના નામ પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ આર્ટિકલ બનાવવાનો હોય તો યુઝ થાય કોઈ બુક બનાવી હોય તો એનું આપણે લખવું પડે બુક સ્લાઇડ પ્રેઝન્ટેશન બતાવતા હોઈએ તો ઓટોમેટિક એની સાઇઝ ફોન્ટ સાઇઝ એ બધું સેટ કરી દેશે તો આપણે જસ્ટ ઉપર લખવાનું સ્લાઇડ્સ કોઈ લેટર બનાવતા હોય તો લેટર અને બીમર મતલબ મોટા મોટા બેનર્સ ને બીમર્સ માઇક્રોસોફ્ટ ઓફિસનું એક બીમર્સ કરીને પ્રેઝન્ટેશન જેવું જ એક કન્સેપ્ટ છે તો એ બીમર્સ પણ આપણે બનાવી શકીએ તો આ યાદ રાખજો MCQમાં પૂછી શકે કે આપણે ડોક્યુમેન્ટ ક્લાસના અંદર જે આર્ગ્યુમેન્ટ લખીએ છીએ અથવા ડોક્યુમેન્ટ કયા કયા ટાઈપના છે તો નોર્મલી આટલા ટાઈપના છે કયા કયા આર્ટિકલ્સ બુક સ્લાઇડ લેટર અને બીમર આઈ હોપ સો આ 5 સમજ પડી હશે નેક્સ્ટ આવીએ
આની સાથે આપણે કયા ઓપ્શન યુઝ કરી શકીએ? તો પહેલો ઓપ્શન છે એના ફોન્ટ રિલેટેડ, 10 પોઈન્ટ, 11 પોઈન્ટ એન્ડ 12 પોઈન્ટ. તો આ શું સેટ કરશે? ફોન્ટ સાઇઝ. યાદ રાખજો 10 પોઈન્ટ ઇઝ અ ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ. ઓકે, તો મેં મારા એક્ઝામ્પલમાં જો કોઈ સાઇઝ ડિફાઇન કરી નથી, તો આઉટપુટમાં તમે જોશો કે બધાની સાઇઝ કેટલી આવી? 10. ઓકે, પણ જો હું અહીંયા અગર સાઇઝ ડિપેન્ડ કરી દેતો, ફોર એક્ઝામ્પલ મેં લખી દીધે 16, આપણે જેટલી લખી શકીએ, મતલબ ફોન્ટ સાઇઝ આપણે વર્ડમાં જે રીતે સેટ કરીએ છીએ તે રીતે સેટ કરી શકીએ. તો અહીંયા મેં લખી દીધું 16. ઓકે, અને તમે એક્ઝામ્પલમાં બી જોશો તો અહીંયા લખેલું છે એ લોકોએ 12 PT. ઓકે, લાસ્ટમાં PT લખવું પડે પોઈન્ટ, એનાથી એને ખબર પડે કે ભાઈ આપણા અક્ષર જે છે શેમાં છે. તો અહીંયા આપણે લેટેક્સમાં લાસ્ટમાં એડ કરી દઈએ PT 16 પોઈન્ટ. હવે આપણે ફાઇલને કમ્પાઇલ કરાવીએ તો કોઈ આઉટપુટ મતલબ કોઈ એરર હશે તો રિપ્રેઝન્ટ કરશે, અધરવાઇઝ જો આપણું આઉટપુટ આવી જશે તો તમે જોઈ શકો છો ફોન્ટ એના થોડા ઇન્ક્રીઝ થઈ ગયા, રાઈટ. તો આપણે આપણા પ્રમાણે ફોન્ટને ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકીએ. ક્લિયર? તો એ પ્રમાણે આપણે આખું વર્ક લેટેક્સમાં કરી શકીએ. તો અહીંયા પહેલું ઓપ્શન છે 10 PT, 11 PT અને 12 મતલબ પોઈન્ટ્સ. તો બાય ડિફોલ્ટ કયા છે? 10 પોઈન્ટ. એવી રીતે પેપર, તો પેપરમાં કયું આવી શકે? A4 પેપર, લેટર પેપર અને લીગલ પેપર. આમાં બી બાય ડિફોલ્ટ કયું છે? A4 પેપર. ઓકે, તો કંઈ નહીં લખીએ તો એ શું સમજશે? A4 પેપરમાં મારે જનરેટ કરવાનું છે. એવી રીતે એક છે FLA ઇક્વેશન, મતલબ અગર આપણે કોઈ ફ્લશ લેફ્ટ, ફ્લશ રાઈટ આવી રીતે અનાઉન્સમેન્ટ કરવું હોય અને ઇક્વેશન કોઈ બનાવવા હોય તો તમે ઇક્વેશન આ પ્રમાણે યુઝ કરી શકો. એના માટે તમારે આ ઓપ્શન લખવું પડે. અને લેન્ડસ્કેપ, તમને ખબર છે પેપર જે છે પોર્ટ્રેટ મોડમાં બી આવે, લેન્ડસ્કેપ મોડમાં બી આવે, તો તમે એનો મોડ પણ સેટ કરી શકો. ઓકે, તો આ બધા કમાન્ડ બી યાદ રાખજો. સોરી, કમાન્ડ નથી, કમાન્ડના અંડરના ઓપ્શન છે અને આ બધા ઓપ્શનલ છે, નહીં લખીએ તો ચાલે, બટ આ બધા કમ્પલસરી છે, આ લખવા પડે. મતલબ આમાંથી કોઈ એક લખવું પડે. એવી રીતે આમાંથી કોઈ એકનો યુઝ આપણે કરી શકીએ. ઓકે, ચલો નેક્સ્ટ આવીએ. ધ ડોક્યુમેન્ટ ક્લાસ declaration in follow by optional package declaration. એટલે જ્યારે આપણે ડોક્યુમેન્ટ ક્લાસ લખીએ છીએ એના પછી પેકેજનું નામ લખવું ઓપ્શનલ છે, નહીં લખીએ તો ચાલે. While the LaTeX system itself provides for many common type setting requirements, it also recognizes that it cannot be provide everything that user may need. Hence, LaTeX allows user to write packages that provide additional functionality. There is a large community of LaTeX users who develop new LaTex package or enhance existing one to create to their own needs and that share their without others on CTAN, most IMP, CTAN, જેનું ફૂલ ફોર્મ છે કોમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ આર્ચિવ નેટવર્ક. આ એક એવું નેટવર્ક છે, આની એક આખી વેબસાઇટ છે જેના ઉપર બહુ બધા નેટેક્સના ઇનબિલ્ટ પેકેજ મળી જાય અને આપણે ડાયરેક્ટ એનો યુઝ કરી શકીએ. મેં તમને કીધું ને ઓપન સોર્સ, લોકો એનો યુઝ કરે અને ઓપનલી એને સર્વ કરે. અચ્છા, આની વેબસાઇટ પણ છે, હું તમને વેબસાઇટ લોડ કરાવીને બતાવું. પણ આની કઈ વેબસાઇટ છે MCQમાં જો પૂછાય તો યાદ રાખજો, ctn.org છે. આઈ થિંક સો એ તમારા ચેપ્ટરના લાસ્ટમાં આવે જ છે, તો બી હું તમને અત્યારે અંડરલાઇન કરી દઉં છું. તો તમને CTN વર્ડ આવે તો CTN વર્ડ શું છે યાદ રાખવા માટે મે બી લગભગ આગળ આવશે, મને અત્યારે નથી યાદ એક્ઝેક્ટલી ક્યાં આવે છે. એનીવે આગળ આવશે તો હું તમને અંડરલાઇન કરાવી દઈશ, પણ અત્યારે એની વેબસાઇટ તમને ઓપન કરીને બતાવું. ctn.org એની વેબસાઇટ છે. આર્યું મળી ગયું, ચલો આર્યું કોમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ આર્ચિવ નેટવર્ક અને એની વેબસાઇટ છે ctn.org. ઓકે, તો જો હું તમને એની વેબસાઇટ લોડ કરીને બતાવું તમને આઈડિયા આવશે એનું કન્ટેન્ટ ને બધું કેવી રીતે હોય છે. તો હું મારા ગૂગલ ક્રોમમાં આવી જાઉં છું અને હું URL-માં લખું છું ctn.org. બસ આટલું લખજો, અથવા ગૂગલ પર આવી જાઓ ત્યાં લખો CTN, તો પણ એ ફર્સ્ટ તમારું સજેશનમાં આવી જશે. આઈ થિંક સો મારું ઇન્ટરનેટ સ્લો છે એટલે લોડ લે છે થોડું. તો જો મેં ગૂગલથી પણ ઓપન કરી તો ફર્સ્ટ લિંક તમને દેખાશે ctn.org, અથવા તમે અહીંયા ડાયરેક્ટથી પણ તમે એને ઓપન કરી શકો છો. હું ઓવરવ્યુ એક જેવું હું અત્યારે એક જ લિંક ઓપન કરું છું. જો અહીંયા તમને દેખાય છે બ્રાઉઝ, જો પેકેજીસ, તો ઘણા બધા છે, ટોપિક્સ, કોન્ટ્રીબ્યુટ્સ, તમારે કંઈ કોન્ટ્રીબ્યુટ્સ કરો તો પેકેજીસ પર ક્લિક કરશો તો તમને ઘણા બધા પેકેજ મળશે. જો પેકેજના નામ પ્રમાણે, જેવી રીતે હું પરથી કોઈ પેકેજ શોધવા બેસું તો લખીને એના પરથી જેટલા બી પેકેજ છે બધા મને મળી જાય. એસે રિલેટેડ તો એસે પર ક્લિક કરીશ તો મને ઘણા બધા એસે રિલેટેડ પેકેજ મળી જશે. એને મારે ડાઉનલોડ કરવા પડે, તો મેં ઓલરેડી એક પેકેજના રિલેટેડ ફાઇલ ડાઉનલોડ કરી છે, આ P3 નામની. તો કદાચ મારું ઇન્ટરનેટ કનેક્શન ઓકે છે ને, હું તમને આની આઉટપુટ બતાવજો. અગર તમારે કોઈ ગેમ રિલેટેડ પઝલ ટાઈપ બનાવવું હોય તો બધા તમને આઇકોન્સ ને બધું એ ઓટોમેટિક ડ્રો કરીને આપે. એના સિવાય બી ઘણા બધા પેકેજીસ ને બધું અવેલેબલ છે લેટેક્સના અંદર. તો કોડ જોવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ એને શેરેબલ કરી શકો. એનો ઓથર જ તમને શેર કરવાની પરમિશન આપે છે, તો એટલે તમે ડાયરેક્ટ એને શેર કરી શકો.
આઈ થિંક સો આના માટે એક અલગ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું પડશે, મતલબ પેકેજ ડાઉનલોડ કરવા માટે એને ઇન્સ્ટોલ કરવું પડે. તો હું અત્યારે એને કેન્સલ કરી દઉં છું. કઈ નહીં, ઇટ્સ ઓકે. હું તમને એનું પ્રેક્ટિકલ તો નહીં બતાવતો, પણ આવી રીતે સીટી એન્ડ પરથી તમે આખું એનું વર્ક કરી શકો છો. ચલો આપણે થિયરીમાં આપણે કન્ટિન્યુ આવે. આપણું ઓલમોસ્ટ ચેપ્ટર તો નહીં ઓવર થાય, હજુ આપણને 1-2 પાર્ટ્સ જોઈશે. તો અત્યારે આપણું જે થિયરી કન્સેપ્ટ છે એટલો ક્લિયર કરી દઈએ, પછી આપણે થિયરી બીજા નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. કેમ તો ઓલરેડી લેક્ચર આપણો બહુ બિગ થઈ ગયો, ઓલરેડી 30 મિનિટ્સ ઓવર થઈ ગઈ છે મારી. ચલો તો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ, આજનો છેલ્લો પેરેગ્રાફ. લેટેક્સ ડિસ્ટ્રીબ્યુટ themselves usually come with a large number of such package pre-install. એટલે લેટેક્સની સાથે જ ઘણા બધા પેકેજ ઇન્સ્ટોલ હોય છે. આપણે એને યુઝ કરવા માટે શું લખવું પડે? /use પેકેજ અને પેકેજનું નામ. ઓકે, અને પેકેજનું નામ લઈશું તો એ પ્રમાણે આપણું વર્ક કરશે. એક કરતા વધારે જો લખવું હોય તો સેપરેટેડ બાય કોમા. ઓકે, એટલે મલ્ટિપલ પેકેજ સાથે વર્ક કરવું હોય તો કોમાથી આપણે એને સેપરેટ કરવું પડે. જો અહીંયા થોડા પેકેજના નામ આપેલા છે, યાદ રાખજો આ બધા પેકેજના નામ. પહેલું છે AMS મેથ્સ. તો મેથેમેટિક્સ રિલેટેડ જે બી યુઝ કરવું હોય તે AMS નું ફૂલ ફોર્મ છે અમેરિકન મેથેમેટિકલ સોસાયટી. કલરના રિલેટેડ કંઈ કામ કરવું હોય તો કલરના પેકેજ છે. ઇઝી લિસ્ટ, અત્યારે મેં જે તમને બતાવ્યું તે લિસ્ટિંગ, નેસ્ટેડ લિસ્ટ, મેનુ બનાવવા હોય, રેસ્ટોરન્ટના મેનુ બનાવવા હોય તો એ બધું ઇઝી લિસ્ટનો એક પાર્ટ છે. જીઓમેટ્રી, પેપર અને પેજના રિલેટેડ કોઈ પણ સેટિંગ કરવું હોય તો એના માટેનો જે પેકેજ છે એ કયું છે? જીઓમેટ્રી. ઘણીવાર MCQમાં પૂછાય છે કે પેજ લેઆઉટ કામ કરવું હોય તો કયા પેકેજની જરૂર પડે? વિચ પેકેજ ઇઝ યુઝફુલ when we work with page layout? At that time we use geometry package. Listing package, ઓકે, પ્રોગ્રામિંગ કોડ લખી અને પ્રોપર લિસ્ટિંગમાં કરાવવું હોય તો એના માટેનું જે પેકેજ છે લિસ્ટિંગ પેકેજ ઇનબિલ્ટ છે. સેટ સ્પેસ, તો લાઇનમાં સ્પેસ મૂક્યું હોય એ બધાના જે પેકેજ છે તે સેટ સ્પેસના રિલેટેડ છે. ઓકે, જ્યારે બી આપણે લેટેક્સનો જે કોડ બનાવીએ છીએ તેમાં 3 ઇન્ફોર્મેશન મૂકવી ઇમ્પોર્ટન્ટ છે. પહેલી શું? ટાઇટલ, બીજી ઓથર ને ત્રીજી ડેટ. It is necessary to provide the title and the author if you want to latex to create an automatic title for you. એટલે આપણે ઓટોમેટિક બી બનાવવું હોય તો બી ટાઇટલ તો જનરેટ કરાવવું પડે. ડેટ ઇઝ ઓપ્શનલ. આ જે છેલ્લું છે તે ઓપ્શનલ લઈ લેશે. અગર જો આપણે એને ઓમિટેડ કરીએ, ઇફ ઇટ ઇઝ ઓમિટેડ then the date of compilation is used the time. એટલે જ્યારે આપણે એ કોડને કમ્પાઇલ કરીશું ત્યારે એ ફાઇલને ઓટોમેટિક એ ડેટ ગણી લેશે. એટલે ડેટ ઓફ ક્રિએશન ઓપ્શનલ છે. તો અહીંયા જો તમે સ્લેશમાં જો લાસ્ટ અપડેટેડ ઓફ ધ ડોક્યુમેન્ટ, એટલે એવું સમજો કે મેં આ કોડ 1 મહિના પહેલા બનાવ્યો હોય અને મેં ડેટ પેરામીટર નહીં એડ કરી હોય તો જ્યારે હું એને કમ્પાઇલ કરીશ ત્યારે એની ડેટ ચેન્જ થઈ જશે. ઓકે, તો આ ડેટ ઓપ્શનલ છે, બાકી બંને ઉપર આપવા જરૂરી છે. ઓકે, સો ધેટ્સ ઇટ્સ. આજના લેક્ચર માટે આટલું જ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું ધ ડોક્યુમેન્ટ એન્વાયરમેન્ટ. ઓકે, તો ત્રીજો પાર્ટ એ આપણો બનશે. 2 પાર્ટ અહીંયા આપણા ઓવર થયા. ઓકે, આજના લેક્ચરમાં મેં તમને પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ પણ સમજાવ્યું કેવી રીતે લેટેક્સથી વર્ક કરવાનું છે. રિમેમ્બર, પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ તમને સ્કૂલમાં નથી પૂછાતું. હા, તમારા નોલેજ માટે અને તમારે આગળ PDF બનાવ્યું હોય એના માટે યુઝ કરવું હોય તો તમે વાપરી શકો છો. મને કમેન્ટમાં જણાવજો, હું તમને મેં જે એડિટર યુઝ કર્યું છે એની લિંક આપી દઈશ. આમ તો માર્કેટમાં ઘણા બધા એડિટર છે જ. તમે ગૂગલ પર લખશો લેટેક્સ એડિટર તો તમને લોટ્સ ઓફ ઓપ્શન ત્યાં મળી જશે. લેટેક્સ ટેક્સ્ટ એડિટર, બસ આટલું લખશો. નેક્સ્ટ કરીને ઇન્સ્ટોલ કરવાનું છે. મેં એમાંનું યુઝ કરેલું છે ટેક્સ્ટ સ્ટુડિયો. ધેટ્સ ઇટ. તો આજના લેક્ચર માટે આટલું જ. આઈ હોપ સો તમને લેક્ચરમાં મજા આવી હશે અને દરેક વસ્તુ સમજ પડી હશે. નહીં સમજ પડી હોય તો કમેન્ટમાં પૂછજો, હું ડેફિનેટલી તમારું સોલ્યુશન લાવી દઈશ. ઓકે, મળીશું બીજા લેક્ચરમાં. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને એક રિક્વેસ્ટ છે, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર જરૂરથી કરજો.